સદગુરુ મહારાજની જય હો. આવાજ આવજો. સદગુરુ નિરાંત મહારાજની વધારેલા હરિગુરુ સંતની જય. નિર્વાણ હંસની જય હો. આજે પવિત્ર ભૂમિ આ કાતરા મુકામ ભક્ત શ્રી વસારામજી, મેવારામજી, ભેમારામજી અને ભેમારામજી ચારે બહેનો પરિવાર પૂરો મળી હર સાલ માતા પિતાના નામ સ્મરણના અર્થે જે ભજન રાખી સંતોને બોલાવી, એમના ગુરુ મહારાજને બોલાવી સેવા, દર્શન અને સત્સંગનો લાભ લઈ રહ્યા છે. આ લાભ અમૂલ્ય કહેવાય. આ મહિમા માતા પિતાના નામનો મહિમા એમાં સંતોને કહ્યા. કોઈ પણ કાર્ય કરો એમાં ગણપતિ અથવા સંત એટલે ગુરુ મહારાજ આવે તો જ સફળતા થાય. એના પહેલા સફળતા ના થાય. એટલે ભારતીય સનાતન સંસ્કૃતિની અંદરમાં માઇકનું સેટિંગ બરાબર નથી. માતા પિતા આપણને જે આ જગતમાં આપે છે એના બરોબર દુનિયામાં કોઈ ના આવે. અને માતા પિતાએ જે આપ્યું એના બદલામાં આપણે પણ કોઈ ના આપી શકીએ. એટલે માતા પિતાનો મહિમા ઘણો મોટો હતો. જ્યારે શિવ ભગવાન જ્યારે સમાધિમાં જવાનું કહ્યું એટલે પાર્વતી વાત કરી કે તારે હવે તમે સમાધિસ્થ બનો તો પછી કૈલાસની ગાદી હુની કહેવાય, કેને આપશું આપણે? એટલે પોતાના પરિવારની અંદરમાં જે વારસાગત જે બધું હોય એ મળતું હોય. આજે તમે જુઓ અહીંયા ચારે ભાઈઓ મહાપુરુષ હતા જે આપણે બધા જાણો. એમાં રાવતો બા તો ભજનિક નહીં પણ સત્સંગી પુરુષ, મહાપુરુષ કહેવાય. જેમણે એમના સમયની અંદરમાં આ ભક્તિના માર્ગને સાચવી રાખ્યો હતો. એમાં મોટું હશે, બધા ભક્તો હતા, ચતુર્ભા હતા, ધુરોબા હતા, અનેક ગામના ભક્તો હતા. પરંતુ એમનો મોટો ફાળો મહિમાને અમૃત કાકાને આવીને બધાને હાથવામાં ઘડી ઘડી ભજન રાખતા એના મહિમાને અહીંયા સુધી લાવ્યો. આ મહિમા મહાપુરુષો જ અવિરત ચલાવી રહ્યા હોય. અને મહાપુરુષો ના ચલાવતા હોય તો આપણી સુધી આજે આ વાત હોય જ ના. સમજ્યા? એટલે વારસાગતની અંદરમાં આજે પણ વારસાગત હમણાં સુધી આપણા ભારતની અંદરમાં ચાલતી આવતી. ત્યારે વારસાગત તો નથી જ, લોકમતથી હતું. એટલે માતાજીએ વાત કરી કે તમે સમાધિસ્થ થાવ છો તો કૈલાસની ગાદી આપણે કોને આપવી? અને જ્યારે 5 વર્ષ થાય એટલે આખા ગામનો વિચાર કરતા હોય છે કે હવે ગાદી આપણે કોને આપવી? ચાહે સરપંચની હોય, ચાહે
લોકસભામાં ધારાસભ્યની હોય કે વિધાનસભાની અંદરમાં કોઈ પણ ગાદી હોય કે અથવા આચાર્યની ગાદી હોય કે સંતની હોય તો એમાં ગાદી પદ આપવાનો એક પરંપરા એને અભાળવા માટે આવે. સરપંચનું પદ આપવામાં આવે તો ગામને સંભાળવા માટે આવે, ગામનું રક્ષણ કરવા માટે સરપંચનું પદ આપવામાં આવે છે અને સરપંચ એક ચૂંટવામાં આવે. તો કે કેને આપશું? તો ઉત્તરાધિકારી તો કાર્તિકજી હતા, એ મહાન હતા, જે ભગવાનનું સ્વરૂપ હતા. કૃષ્ણ ભગવાન ગીતાજીની અંદરમાં બોલ્યા કે સેનાપતિઓની અંદરમાં કાર્તિક હું છું. ભગવાનનું સ્વરૂપ હતા. છતાં પણ હવે પોતે નક્કી કરે તો બે મહાન હતા તો કેને આપવી? એટલે દેવોને પ્રાર્થના કરીને બધા દેવોને ભેળા કર્યા કે અમારે બે પુત્ર છે તો તમે નક્કી કરો કેને આપવી. અને વાતે સાચી છે, જ્યારે સરપંચનું પદ આપણે આપવામાં આવે તો ગામને નક્કી કરવાનું આવે. કેમ કે સરપંચ કેના માટે હોય છે? ગામના માટે હોય છે. તો ગામને નક્કી કરવાનું આવે, કોઈ વ્યક્તિને નક્કી કરવાનું ના આવે. એટલે ભગવાને આ પરંપરા ત્યારથી રાખી છે. દેવોને હુંપ્રત કર્યું કે તમારે આ ધર્મનું રક્ષણ કરવું છે તો આ ગાદી કેને આપવી? હવે તમે બેમાંથી નક્કી કરો. એટલે બેમાંથી એકને નક્કી કરે ને તો હવે અન્યાય કેવું થાય છે, કેવી રીતે કરવો? એમ એકને આલવી ને એકને ના આલવી તો બે મહાન છે, ગણપતિજી મહાન છે. એટલે વાત ગોટાળે વળે. આપણે આખું ગામ ભેળું થાય કે વાત ગોટાળે વળે એટલે પછી શું કરે? પછી કે વોટ કરો, વોટિંગ કરો. તે દાડાનું હેડ્યું આવે છે, નવું નથી આ વોટિંગ. એટલે એ બધા ભેળા થઈને કે એમ કરો તા. નારદે વિચાર આવ્યો, સંત સવય કોઈ ન્યા ના લઈ શકે આ વિશ્વની અંદર. સંત ન્યા લાવે, તમારા ગુરુ ન્યા લાવે ને ગુરુ નિવેડો લાવે. નહીં તો આ જગતનું ચક્કર ગમે તેમ ફર્યા કરો. બે ચક્કર છે જગતની અંદરમાં, કોઈ છૂટી ના શકે. દોરડેથી છૂટી શકો, બંધનથી છૂટી શકો, વ્યસનથી છૂટી શકો તમે એક વારમાં, વિષયથી છૂટી શકો અને પ્રાણ દેહથી પણ છૂટી શકે, પણ કર્મના ચક્કરથી કોઈ ના છૂટી શકે. એવું કર્મનું ચક્કર છે. અને કર્મનું ચક્કર ભગવાન પણ ન્યા ના આપી શકે, કર્મ જ ન્યા આપે. અહીંયા કોઈનું ચાલે નહીં. કર્મ પ્રમાણે આપણે એનો ફળ આવે ને આવે. એટલા માટે સંતોનો મહિમા છે. કર્મ કેવા કરવા કેવા ના કરવા એને સમજવા માટે, આનંદ કરવા માટે કે બેહવા માટે કે એ બધું જે ઠીક બાબત છે, ગાવા માટે. આ વસ્તુ કેવળ સમજવા માટે છે અને સમજીને અંતરની અંદરમાં આપણા આત્માના કલ્યાણ માટે. આ મહિમા દવાખાને ગયા આપણે અને ગોળીઓ ના લીધી તો કોઈ દિવસ રોગ થાય નહીં. ગમે મોટા મારે જો પાટણ કાતરા કે દવાખાને જઈને દવા આલી, દવામાં લીધી ના તો, અને લીધી ને તોય વળી પાછું ડોક્ટરે કીધું કે ચરી પાડજો. કે સાહેબ ચરી શું પાડવાની? કે પપૈયા ઉપર રહેજો. કે હારું તા. એટલે ઘેરા હવારથી પપૈયા ઉપર ચડી ગયા હોદે ઉતર્યા. કોઈ શરીર બધું હોમો નરમ પડ્યું. ઘેર ગયા ત્યાં તો હેડી કોઈ હોય રહ્યો નથી, કોઈ હમું આવ્યું નથી. કિચમ મેં કીધું ચરી પાડી હતી કે હો ચરી પાડી હતી. શું લીધું? કે પપૈયા ઉપર જ રહ્યો હતો. જ્યાં ઉતર્યો જ નથી તે હોદે ઉતર્યો. સાહેબ ને તારે ખબર પડી કે આ તો પેલા ઝાડ ઉપર ચડ્યા હતા. અવલવાણી અવલ કેણી અવલના ઉપદેશ ચેલા હાસ કહું તો જૂઠું માના જૂઠો જગ સંસાર.
એ સદગુરુ શેણ નહીં ના હવળી કોણ કીધું કશું ને વભળ્યું કશું આખા વાપવાનું કાદર ગાલે કશું કીધું છે શું ને વભળ્યું કશું કરવા માંડ્યો શું આજે આપણી દશા કેમ નહીં જેસણને પલની અંદર માં પાર આવ્યો તુલસીદાસ ને એક ઘડી આધી में पुनी आत्मा निरोध नौका नाम कीता में बेसी आए पार पहुंचाड़े पलक मन बाहर फेरा ना निरोध में पलक नो पार आए અને આપડા આખી જિંદગી ના હમ આવ્યો જીવ ચમ પપૈયા ઉપર રહ્યા ગુરુએ કીધું એમ સુંદર વાત ના કરી ગુરુના વચને હાલ ગુરુ કે એમ રે સેનજી ગુરુ રાખે એમ રે આપણે રહેવું એમ નહીં આપણે ફાવે એમ નહીં ગુરુ રાખે એમ રહેવું તમે કોઈ પણ સભાની અંદર માં જો તો સભા પ્રમાણે તમારે રહેવાનું કે તમે જેમ રહેતા હોય એમ રહો જો લોકસભાની અંદર માં જાઓ કે અથવા તમે કલેક્ટર સાહેબ ની ઓફિસ માં જાઓ પછી કે હું તો ઉભો સાહેબ એક પગે ખેતર માં બીડી પીવું છે તો એ પીવો દંડ ફટકાર જેવી સભા જેવી ભૂમિકા હોય એ પ્રમાણે રહેવું ગુરુ પાસે ગયા તો ગુરુ રાખે એમ રહેવું સેનજી સદગુરુ ગુરુ રાખે એમ રહેવું આપણે ગુરુ રાખે એમ નહીં રહેવું અમન ફાવે એમ રહેવું છે અમન એ બેહવો સત્સંગ કરો તો અબળવો છે નકે ઉઠીને કે અમન તમને એ બેહેવી ડોક્ટર દવા લે કે મેઠી જોવે છે કડવી હાલતા ના અને મને લગારે મને દર્દ તેદારમ થાવું ના જોવે ઓપરેશન કરીને જો રોગ ઘાટો એમ એ તો કુકવા પાડે તો ના છોડે હવે તો એના ઇન્જેક્શન આયો ને કે મોસાના 4 પાય 2 પાય પગ બોધે ને 2 પાય હાથ બોધે ને 2 જણા દબાઈ રાખે ગમે એમ કુકવા કરે તો છોડે ડોક્ટર દયા રાખ્યો નથી એમ સંતોદર ના રાખે દયા રાખે ને તો કોઈ મેળ આવે એમ એટલે મહાપુરુષે 3 વસ્તુ 3 જણાનું કામ કરી દીધું છે ભક્તિ કરે નર કોઈ સુરમાં ભક્ત દાતા કા સુર નહીં તો ભક્તિ કરે નર કોઈ સુરમાં જાત વરણ કુળ હોય તમારું ઠાકોર પણ હોવું પડે તમારું ગોભણ પણ વૈશ્ય પણ શૂદ્ર પણ એ બધા એમાંથી હોય આવે ખરી પણ હોય હીરો ના હોય ચારે વર્ણમાંથી ન્યાહાલમાં જાય પણ ન્યાહાલમાં જાય એટલે વિદ્યાર્થી કે બોભણ જ રહે અહીંયા કે ક્ષત્રિય કે ઠાકોર જ રહે અહીંયા અને હોય આવે ને તો જિજ્ઞાસુર જ હોય કેવળ મોમુક્ષ જ બીજા ને એટલે તો સુંદર વાત કરી અજ્ઞાની કહ્યું ન મોને આ મોમુક્ષ ને શબ્દ વાગે વાયક જને સદગુરુ ઘેરે મોમુક્ષ ન છે સુરવીર ન છે ભજન એક ઘડી પલ ઘડી તમે બેસીને કે 3 કલાક ભજન માં 12 મહિના ચોક મહિના કે ચોક ભજન આવે તો એક ઘડી વાર બેસી ના કે એટલે ભજન એટલે તો કીધું કે પછી તો કાયા થાશે દાદરી પર બેઠું રહેવાશે નહીં વેલા કરી લ્યો કેડી ચોખો લે ચલી बीच में मिली दाल अब चोखो लूके दाल હવે બે ભેળો ચોખો લેવા જોઈએ તો દાલ પડી જાય છે ને દાલ લેવા જોઈએ તો તમાર બે બાતો કદી મેળ નહીં હે તારે કારણે સોળ્યા માને બાપ ઉભારે મેં સોળ્યા ઘર ને બાર હળવા હાલો રે
મારે મીરો ના પર ધાર ઉભા રેજો રે. જેને જેને મહાપુરુષે આ વસ્તુને પ્રાપ્ત કરી છે ને એટલે ચેડે લમણો ના કરશો. કોઈ દાડો આ ફૌજી ચેડે લમણો કરે એમ કે બરાબર નો કરે, બરાબર નું યુદ્ધ ચાલુ થાય ને કે ના કે હવે ઘરવાળા યાદ આવ્યા છે. અરે ત્યો તો સાહેબ નો ઓર્ડર આવે ને એટલે હોય બધે છોડીને અહીંયા પહોંચી જાય તરત પહેલો. અને પહેલો જઈને હવે મારો વારો ચાર આવશે ને જઈને શું કરે કે મારો વારો હવે ચાર આવે અને વાગે ને તો ગોળી સાચી વાગે. પીઠ પાછળ કદી ના ફૌજી ના ગાડે આવે. સમજ્યા? આ સુરોની ભક્તિ છે, સુરવીરોનો દેશ છે. આ મહાપુરુષોનો દેશ છે. વાને કોઈ બોભણોનો ના કીધો કે કોઈ ક્ષત્રિયનો ના કીધો, મહાપુરુષોનો દેશ કીધો, જતી સતીઓનો સુરાઓનો દેશ કીધો. આના ભૂમિકાએ ડગલે ડગલે સંત સુરા અને જતી સતી પ્રગટ થાય છે. જે પરિબ્રહ્મ પરમાત્મા પરમ તત્વ છે એ આ જગતની અંદરમાં વસુંધરાના ખોળામાં રમી અને જેવા કોમ કર્મ છે એવા રૂપે અવતાર ધારણ કરે છે. એટલા માટે આપણા ભગવાન ગીતાજીની અંદરમાં સુંદર એક વાતનો કોલ કર્યો છે તમને. કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્ય. જ્યારે જ્યારે અધર્મ વ્યાપી જશે ને ત્યારે પવિત્ર નિર્મળ ને નિષ્ઠાવાન બાઈઓના ત્યાં હું અવતાર ધારણ કરીશ. આ ભારતની ભૂમિ અનેક વાર હાલે અને એથી વિશેષ વાત કરો તો હાલે ભગવાનના જ અવતારો છે. આ બધા તમે માન્યા છે કે મારા બ્રાહ્મણનો છે કે ક્ષત્રિયનો છે, વૈશ્યનો છે કે શૂદ્રનો છે, ના. એ તો હમણાં અમારો ચારે ભાઈઓ મળીને આવો અવસર કર્યો એટલે ગોળ મંગાયો નંદીભાઈ દુકાન સિદ્ધપુર ભરતભાઈ હતો, હોય તો પાટણ થી મંગાયો, પાલનપુર થી 4 જગ્યાએ તો ગોળ આવ્યા. એટલે પાલનપુર નો શી રીતે ઓળખો તમને? તાપડા ઉપર ચારે તાપડા ઉપર સિક્કા કે આ પાલનપુર નો, આ કાતરા નો, આ પાટણ નો અને સિદ્ધપુર. અને કડામાં નોખવાના આ તો તાપડા હાસી નોખશો કે ઉતારવો પડશે? ઉતારવો પડે કે નહીં? ના ઉતારે તો કદી શીરો થાય ખરો? કોઈ દિવસ શીરો થશે નહીં. તમારા બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર નું તાપડું નહીં ઉતરે, કોઈ દાડો ભજન નહીં થાય. તમારે ઉતારવું જ પડશે. કળામાં જો નથી આ ભક્તોની સંતોની કળામાં આવ્યો નથી ત્યાં તાપડા ઉતર્યા. અને આયા જેડે મોય આયા અને ચારે ચાર રવા મોય પડ્યા અને એક લઈને બરાબરના એક રસ થયો. ઘટમટ ભાગીને ભૂકો કીધો, પછી કેવળ કેસરી સી રહ્યો, પછી આપમાં આપ સમાઈ રહ્યો. જેને સંત સમાગમ સાચો થયો, જેના અંતરનો અંધકાર ગયો. એ ઉપરનો તમામે તમામ જે મેલ હતો એ બધો ઉતરી ગયો અને શીરો બની એક રસ થયો. શું થયો? એક રસ થયો. હોય તો ઘણા ઘણા રસો છે. કોઈને દારૂ પીવાનો, કોઈને મોજ ખાવાનો, કોઈને જુગાર, કોઈને લુચ્ચાઈ અને કોઈને ચોરીનો. એથી વિશેષ હેજો તો કોઈને શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધનો. એથી વિશેષ હેજા એટલે તમે જોવો કે જેટલા વના ઉપર સિક્કા છે તે દારો કેટલા બધા એક બધા થાતા સિક્કા થાતા હવે ચીલો સિક્કો અસલ સિક્કો તો ઓળખાય જ નહીં, ભૂલાઈ જવરાણો. એના ઉપર ને ઉપર હેજા જાય, હેજા પેલા જે કોઈ સરપંચ નું પદ લાગ્યું, ફેર કોઈ સાહેબ નું લાગ્યું, કોઈ શિક્ષક નું લાગ્યું વગેરે પદ સિક્કા લાગતા આખા બધો સિક્કા વાળો જ થઈ ગયો. મૂળ વસ્તુ હતી
ભૂલાઈ ગયું, મૂળ સ્વરૂપ ભૂલાઈ ગયું. એટલે હવે મહાપુરુષ આપણા સાયજીવરાવ ગાયકવાડ બાપુ સાહેબ કે ભાઈ તમારું મૂળ તપાસીને જોજો ના તમ રોમની હંગાતી મન મોજો. મનનું વસ્ત્ર થયું છે મેલું, એને બ્રહ્મ અગ્નિમાં જઈને ધોજો. આ બેગમપણો એને એ વસ્ત્રને જોણજો. અને આ બેગમ જેને બેગમ કેને કહેવાય? બાદશાહના ઘેરથી હોય અને બેગમ એને કહેવાય બેગમ. આ દુનિયાની એક ગમ હોય ને અન્ય ગમ હોય બેગમ કહેવાય. બેગમ વાળા થઈ જાય બધા બેગમ. અને એક ગમ હોય ને જેને પોતાના આત્માની જ ગમ, બીજાની ખબર જ ના હોય, એને કે છે ને એને હોય મહાપુરુષ નિરોધ બાપુ કીધું મને સદગુરુ મળ્યા પૂરા અગમ નિગમની એ ગમની ગમ લાગે. પછી એની ગમ આ હોય. આ બીજા તો બધા આ જગતમાં તો બેગમો વાળા છે. કેટલી ગમો વાળા છે? બેગમો વાળા છે. આગમમાં આવો એટલે કીધું દેવાય પંડિત દાડો દાખવે સુણ દેવળદાર નાર. આપણા ગુરુએ અગમ બાકી જૂઠ હોય નહીં, નકા બોલ્યા ભોખ્યા કોઈ દિન આવશે. આગમ ની વાત એટલે પેલા વળી છે કે આગમ નહીં, આ આગમ ની વાત છે. સંતો બોલ્યા છે શેની વાત છે? અગમ ને બોશું, અગમ ને કીધું. અને અગમ તમારે કોનને તમારી ગમ પડે, તમને તમારા કોનની પડે, નાકની પડે, છાતીની પડે, ગળાની પડે, હાથની પડે, પગની પડે, તમારી ન પડે એ અગમ છે. એ આત્મા છે, અગમ છે. અને એને નિરોધ બાપુએ કીધું સાક્ષીપુરી કે મને ગુરુ મળ્યા તારા અગમની ગમ લાગી. અને દેવાય પંડિત ને વાત કરી ગુરુ મહારાજે શોભાજીએ અગમ ને ઓળખાય. એક જૂના ભજન ની પણ આવે અગમ ને ઓળખાય. નાથજી બાપુ બોલ્યા, કબીર સાહેબ પણ બોલ્યા અગમ. દેવી ના પૂંજુ દેવળિયા ના પૂંજુ, નામો તો ઘંટડી બજાવો રે. સિંહાસન મૂર્તિ ના પધરાવો, નામો તો ફૂલડા ચડાવો. અગમજી જોન્યા હો મન ભાઈ અગમજી. આ અગમજી ને જોન્યા. અને જોન્યા છેડી દેવી ના પૂંજુ દેવળીઓ ના પૂંજુ, નામ તો ઘંટડી બજાવો. કેમ? એ અગમ રહ્યો ને બધે બધું એ અગમ છે, બીજો કોઈ નહીં. અને હોય એટલે તો આપણે તરત વાયદા ઉજ્યા એટલે તરત આ ગમ ગુરુની ગમ છોડીને પછી કે છે મેલડી માતા. હડો કે પાટણ જાવ પેલી કેવી કે સુડવે દર્શન નથી આવડું થઈને હતા ને હેડવું પડે, દર્શન છોડવાની છે. અને બે ગમો કહેવાય. શું કહેવાય? આ બે ગમો. ભગત તો નિષ્ઠાવાન હોય. મારો તો ગિરધર ગોપાલ દૂજો ન કોઈ, મારો તો એક જ ઈશ્વર છે, મારો ગિરધર, મારે બીજો કોઈ નહીં. રોણાજી આ રામ રમકડું જડ્યું, મને રામ રમકડું જડ્યું, રૂમ ઝૂમ કરતું મારા મંદિરે પધાર્યું. નહીં કોઈ હોની હાથીના હોની હુથારના હાથે ઘડ્યું. હે રાણાજી અમને રામ રમકડું જડ્યું. એટલે જોડ પાડી, એટલે ખોવાયેલું નહીં. જડ્યું એટલે જડી દીધું. જમ સોનામાં હીરો જડ્યો. જમ એક હોય જોડ પાડી હોય ને એને જડ્યું. કોઈ દાડો છૂટે નહીં. ખોવાયેલું જડ્યું એમ નહીં, જડ્યું જોડ પાડી. હે રાણાજી અમને રામ રમકડું જડ્યું.
હું હરિમન હરિ મુજમાં આપ વ્યાપમાં વ્યાપ આપમાં દૂજા બ્રહ્મ મિટાયા મેં તબ જાનું પૂરા ગુરુ મિલી આયા ઈશ્વરને પોતાની બેની જોડ પાડી હું ને હરી નથી જુદા સંતુભાઈ હું ને હરી નથી જુદા જોડ પાડી હોય તો તમે તમારા ઘરવાળાને તમે બે જુદા જુદા રહો છો તો હરી ઈશ્વર ને બે તો શું જુદા ભેળા થતા હોય બે હોય જગતમાં હમ નહીં આવતું એટલે હોય મહાપુરુષે કીધું મન ભમરલા શુભરે પરદેશ ઘર તારું સંભાળને જમય આગળ ધકીશ જમય આગળ ધકી પાસો વળત ને તારું ઘડ ધડશે મન ભમરલા તું કઈ દિશાએ આયો છે તું આવી અવળી સમજ ચોથી લાયો છે તને કોને છે ભરમાયો છે મન ભમરલા શું ફરે પરદેશ ઘર તારું સંભાળને પાછા વળીને પોતાનું ઘર બધાએ મળીને નક્કી કર્યું કે કેને આલવીને કેને ગાદી ના હા તો વિચાર તો કરો બધા ચૂંટણી આવક નહીં ભેળા થતા કે હવે વોટ કેને આલવા ના ચાલુ ના કરો બધા મળે ને ચાલુ ના કરો